जय जलाराम। मारू नाम नीलेश किशोरभाई अदाणी है। अरे हूँ इंटरनेशनल स्ट्रेंड लिफ्टिंग चैम्पियनशिप में गोल्ड मेडल गए साल में मेळवेलो हतो अने आगळ पण मैं घणी सिद्धिओ प्राप्त करेली है। मारी शुरुआत मैं गुजरात में ज करी, सूरत में पावर लिफ्टिंग में। जेवा मैंने पहला स्टार्टिंग में मैंने ब्रोन्ज मेडल मळेलो, पछी मैं एमां प्रगति करीने एमां गोल्ड मेडल प्राप्त करेला है। एना पछी इंटरनेशनल में फर्स्ट मैं कलकत्ता में योजायेली हती स्ट्रेंड लिफ्टिंग चैम्पियनशिप। कलकत्ता में मैं गोल्ड मेडल मेळवेलो हतो। एना पछी उदयपुर, जम्मू काश्मीर, छत्तीसगढ़, सूरत, गुजरात में ये बधी जगह जयरे आयोजन थयेलुं त्यारे पण मैं बधामां भाग लीधेलो हतो अने मैं एमां गोल्ड मेडल प्राप्त करेला छे। તમને કેવું લાગે છે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને? ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને મને અમારા સમાજનું આગળ પડતું આપણા સમાજનું નામ થાય એવું મારું ઈચ્છું છે કે આપણે લોહાણા સમાજમાંથી કોઈ માણસ આગળ વધે, મારી એવી ઈચ્છા છે। તો તમે બીજા યુવાન માટે શું પ્રેરણા આપશો? શું તમે કહેશો? બીજા યુવાન માટે પણ મારી એવી જ પ્રેરણા છે કે એ લોકો પણ આગળ વધે। આના માટે કોઈ ખાસ મહેનત કરવાની કે એવું? ખાસ મહેનત એટલે એની પાછળ મારે ઘણો સમય પણ આપવો પડતો હતો, જેના જે સમય આપ્યા પછી મને આ સિદ્ધિઓ પ્રાપ્ત થયેલી છે। તમને કોને વધારે સૌથી વધારે સપોર્ટ કોને કર્યો છે? એ સૌથી વધારે સપોર્ટ મારા કોચર છે ઇન્ટરનેશનલ પાવર લિફ્ટર રમેશભાઈ સુરતી, જેણે ઇન્ટરનેશનલમાં જે કે અમેરિકા છે, ન્યૂઝીલેન્ડ છે, આફ્રિકા છે, યુકે છે, એ બધી જગ્યાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલા છે। એમના હસ્તક એમના હાથ નીચે મેં આગળ વધ્યો છું અને એમને જે પ્રમાણે મને શીખવાડેલું, જે પ્રમાણે હું ટ્રેન થયો અને આગળ મેં સિદ્ધિઓ પ્રાપ્ત કરી। હવે તમારું નેક્સ્ટ પ્લાનિંગ શું છે? તમે શું વિચારો છો? હજી કેટલું આગળ પ્લાનિંગ એટલે હમણાં તો મેં 1 વર્ષથી બ્રેક મૂકેલો છું થોડા પ્રોબ્લેમને હિસાબે। હવે આગળ જ્યારે આગામી એની જે ટુર્નામેન્ટ છે તે ચેન્નઈ રમાવાની છે। હવે મારી એવી ઈચ્છા છે ચેન્નઈમાં હું ભાગ લઈને આપણા લોહાણા સમાજનું ગૌરવ, લોહાણા સમાજનું નામ આગળ કરું ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને। ઓકે, તો અમારા સિટી ગાઈડ પરિવાર તરફ તમને બેસ્ટ ઓફ લક, તમે ચેન્નઈમાં આગળ વધો એવું।